શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ આજે ઇન્દિરાના સર્કલ પાસે રાખ્યો છે. જેમના જીવો ગુમાવ્યા છે એને સમગ્ર 18 વરણ એમની સાથે છે અને આજે જેના ઘરના મોભીઓ, જેના ઘરના સ્વજનો ગુમાવ્યો એના ઉપર અસર થાય, એને ખબર પડે કે કેવી અસરના ઘરમાં, એ લોકોને દિલાસો પાઠવવા માટે અમારો મુસ્લિમ સમાજ અહીંયા એકત્રિત છે. ગઈકાલના જે બનાવના અનુસંધાને રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે ઇન્દિરા સર્કલ પાસે એક કેન્ડલ માર્ચનો કાર્યક્રમ આપવામાં આવ્યો છે કે સાચા અર્થે એને શ્રદ્ધાંજલિ મળે, ભગવાન એને પ્રાર્થના, એના કુટુંબજનોને તાકાત મળે અને રાજકોટ શહેર અને ગુજરાતમાં આવો બીજી વખત બનાવ ન પડે એ ભગવાનને પ્રાર્થના કરવામાં આવી છે. એ રીતે શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. મારી પાસે એવી માહિતી છે કે છેલ્લા 8 મહિનાની અંદર સિટી બસે 8 લોકોના મૃત્યુ પામ્યા છે અને ભગવાન શ્રદ્ધાંજલિ આપે, એના પરમાત્માના કુટુંબને તાકાત આપે અને મ્યુનિસિપલ કમિશનરને આજે સવારમાં રજૂઆત એવી કરવામાં આવી છે જે આ સિટી બસનો કોન્ટ્રાક્ટર છે એની સામે કડકમાં કડક પગલાં લેવાય, એને બ્લેકલિસ્ટ કરો અને પૂરું વળતર આપો એવી અમારી કોંગ્રેસ પક્ષની માગણી છે.